જેને કોઈ મોહ માયા નથી, જેને આપણે સાક્ષાત ભગવાન ઋષિ માનતા હોય એવાય જો ગૌત્રીની માં ભગવતીની સેવા કરતા હોય તો કંઈક તો ભલા માણસ આમાં છે. વિચાર કરો. હા, કાંઈ નથી એવું નથી, કંઈક તો છે. આ પ્રાણી નથી, સનાતનનો પ્રાણ છે, યાદ રાખજો. ડાયરી છે જે ઘડી મળી. ગૌ માતા પ્રાણી નથી, આ સનાતન ધર્મનો પ્રાણ છે. એને જો ભૂલવાની કોશિશ કરીને તો પ્રાણ જતો રહેશે. આ સત્ય વસ્તુ છે. હું મારી ગૌશાળાના, હું તમને અનુભવ નહીં કહું, પણ હું મારી સત્ય ઘટના કહું કે મારી ગૌશાળા 6-8 મહિનાથી દેવાસી જ કોઈ નથી. 250 ગૌ માતા પણ કોઈ દેવાસી જ નથી. જાતે મહેનત કરું છું સાહેબ. આ રૂડું લગાડવા નથી કીધો, પણ તમને કંઈક સમજાવવા મગજમાં ઉતરે એટલે કહું કે હું 3-3 દિવસ મારા કપડા ધોતો નથી છોણ ઉપાડવાની અંદર. મને કોઈ ગંદકી લાગતી નથી આ ગૌ માતાના છોણથી. અરે તમને ભલા માણસ ખાલી એક સેવા કરવાનો કહું છે કે ગૌ માતાને થાય તો પૂળું આપજો, નહીં તો આડા મત વળજો, તો તમે એની અંદર સહમત હોકારા નથી આપી શકતા. સાહેબ, આ ગરમીની અંદર અમે ક્યારેય વિચાર નથી કર્યો કે 4-4 દિવસની ગરમીની અંદર લોકો જઈને ઊંઘી ગયા હશે શાંતિથી, અને અમારા છતાં છોકરોએ કામ ચાલુ રાખ્યું છે. ખરી ગરમીમાં ટોલા ભર્યા છે, ભરીને ઉપાડી અને આપ્યા છે ગૌ માતાને. જાણ્યા જોયા વગર અમે કાંઈ નથી કરતા ભલા માણસ. અમે ભગવાન આમાં જોયો છે, અમે ઈશ્વર આમાં જોયો છે. ત્યારે એટલે તમારે પણ અહીંયા ગામમાં ગૌશાળા છે. હા, 10 મિનિટ. કઈક હા ચાલુ રાખો. આ તો ગજા બાજુમાં. હા, ઠીક.